હલો ગાય, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, ગુડ ઇવનિંગ. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારા બધાનું મારી ચેનલમાં આજના એક નવા અને ફ્રેશ વ્લોગમાં. તો આજે વ્લોગ રાતે સ્ટાર્ટ કર્યો છે કારણ કે આજે અમે રહી છીએ ને સોસાયટીની બાજુમાં પાછળ એક ખોડલધામ કરીને ફાર્મ આવેલું છે. તો ત્યાં મોદી સાહેબ પધારવાના છે 25 તારીખે, 25 ઓગસ્ટના દિવસે. એટલે બધું ડેકોરેશન કરેલું હતું. તો મારા હસબન્ડ કંઈક હાલો તમને બધાને જોવા ત્યાં લઈ જાઓ. તો બસ અહીંયા આવ્યા ને તો આમ એકદમ મેળા જેવું માહોલ હતું. કોઈ પબ્લિક જ હમાતું નહોતું. ને આ જે તમને બેઠક દેખાય છે ને એ જર્મન ડોમ છે ને વોટરપ્રૂફ છે. લાખો લોકો બેસી જાય એટલી સુવિધા અહીંયા છે, એટલી વ્યવસ્થા કરેલી છે. તો જો અમારા પ્રધાનમંત્રી સાહેબ પધારવાના છે ને 5,500 કરોડનું લોકાર્પણ કરવાનું છે. તો બસ નિકોલ તો આમ સજી ધજીને આમ નવી દુલ્હન જેવું સજી ધજીને તૈયાર થઈ ગયું છે. તો બસ તાબડતોબ તૈયારી ચાલુ છે ને કેટલાય દિવસોથી રસ્તા હરખા કરે છે, બધું લાઇટો લગાવે છે, કેવા પોસ્ટરો, હજારો પોસ્ટરો લાગેલા છે. ને પેલા આગળ જે ડીમાર્ટ આગળ જે ગ્રાઉન્ડ છે એમાં રાખવાનું હતું, પણ ત્યાં માટી ને એવું બધું વધારે છે ને તો ગારો ને એવું હતું, એના હિસાબે કે ખબર નહીં ત્યાં કેન્સલ કર્યું કે પબ્લિક હમાય કે ન હમાય એમ. તો આ ખોડલધામ બહુ મોટું ફાર્મ છે. તો બધો અહીંયા સાહેબ પધારવાના છે. તો તમે આજુબાજુના વિસ્તારમાં નજીક હોય તો આવી જાજો. 25 ઓગસ્ટના દિવસે અમે તો આવી કે નહીં આવી, જેના નસીબમાં છે એમને દર્શન થાય એમના. તો બસ બહુ પબ્લિક છે, આમ એકદમ મેળા જેવું. અત્યારે માણસો એટલા આવે છે ને જોવા કે ન પૂછો વાત. તો અમારા નિકોલ વિસ્તારમાં પાવન પગલાં પડવાના છે સાહેબના. તો બસ તમે પધારજો ને ચલો કન્ટિન્યુ રહેજો. બસ જો તમે જોયું આ રીતે બધું ડેકોરેશન કરેલું છે. રાત દિવસ મહેનત કરી છે આ લોકોએ ને બસ આવું સરસ શણગાર્યું છે. અમારા મોદી સાહેબ આવે છે એટલા માટે. તો આપણે ગર્વ છે કે આપણે ગુજરાતી છીએ, પ્લસ આપણી જન્મભૂમિ છે. અને એમાંય તે આપણા પ્રધાનમંત્રી છે એ ગુજરાતી છે. એ ઘણો આનંદ થાય છે અને આમ ગર્વ ફીલ થાય કે અમારા ગુજરાતી છે ને અત્યારે કઈ જગ્યાએ છે, કઈ હોદ્દા ઉપર છે, આખા દેશનું તંત્ર સંભાળે છે. તો બસ ચલો આવી રીતે કંઈક હતું ડેકોરેશન કરેલું. તો બસ સારું, હાલો આજનો વ્લોગ તો બસ આટલો નાનો એવો જ હતો, કારણ કે આ બધું તમને બતાવવા માટે મેં જોયું એટલે મને એમ કે હું મારા વ્યુઅર્સને બતાવું. તો બસ સારું, હાલો જો આટલી ડેકોરેશન બધી લાઇટોને કરેલું હતું. તો હવે આજનો વ્લોગ અહીં પૂરો કરી દઉં ને કેવી લાગી લાઇટો, ડેકોરેશન બધું તમને કોમેન્ટ કરીને કહેજો. ને બસ ચલો કન્ટિન્યુ રહેજો. ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી દેજો. બાય, જય શ્રી કૃષ્ણ.